નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ અલ્પેશ ક્રિએશનની અંદર। તો આજે આપણે તમને જોરદાર દઈશું। જે મિત્રો ચેનલ સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જે ઓલ નોટિફિકેશનનું બટન છે દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો। આપણે દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો બનાવતા શીખવાડીએ છીએ અને પ્રોજેક્ટની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોતો નથી અને કોઈ પણ અલગથી મટીરિયલ પણ તમારે લેવાની જરૂર નથી હોતી। બસ તમે સાવ સરળ સિમ્પલ રીતે વિડીયો બનાવતા શીખી શકો છો। તો આપણે બનાવવાની રીત તમને સારી લાગે, પસંદ આવે તમારા ફ્રેન્ડ મિત્રો સાથે। તો ચાલો આજનો જે વિડીયો છે તે તમને બનાવતા શીખવાડી દઈએ। વેમ હોય મનમાં તો પાડી ના લઉં તો શું કોમની। તમે જે વિડીયો જોશો એ વિડીયો બનાવવા માટે તમારે કોઈ પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જે પણ ગૂગલ એપ્લિકેશન છે તેને ઓપન કરી લેજો। ઓપન કર્યા પછી ઉપર તમને જે સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન 01। એટલે આ નીચે તમને જે સાઇટ છે જોવા મળે છે એના પર ક્લિક કરજો। અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે આપણી સાઇટ છે ખુલીને આવે છે। અહીંયા આગળ સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી અહીંયા આગળ તમારે કોડ છે તે લખવાનો રહેશે। કોડ છે 0923। આટલું લખી અને સર્ચ કરશો એટલે તમારી પાસે નીચે આ રીતે ટાઇટલ અને કોડ દેખાઈ જશે। આના પર ક્લિક કરી દેજો। ક્લિક કરશો તો ખુલીને આવશે પોસ્ટ। એનામાં તમારે નીચે આવી જવું છે। થોડીક તમે નીચે આવશો એટલે તમને અહીંયા આગળ લખેલું જોવા મળી જશે ફૂલ પ્રોજેક્ટ। એના પર ક્લિક કરજો। અહીંયા આગળ તમે ક્લિક કરશો તો તમારી પાસે એક પ્રોજેક્ટ છે જે એટીટ્યુડનું આજનું તે એડ થઈને આવશે। અહીંયા આગળ નીચે ઇનપુટનું બટન દેખાડ્યું છે એના પર ક્લિક કરી આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે। હવે પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો એટલે બધું ઇફેક્ટ છે જે પણ મટીરિયલ છે બધું ફૂલ પ્રોજેક્ટની અંદર સેટ છે। તમારે અહીંયા ખાલી 3 આ ઇમેજ દેખાઈ રહ્યા છે। 3 ઇમેજ ચેન્જ કરી તમારા જે ફોટા છે તેને મૂકવાના છે। અહીંયા આગળ જે ફોટા એડ કરેલા છે તેનું બેકગ્રાઉન્ડ છે તે રિમૂવ કરેલું છે। તો ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે આપણે જે વેબસાઇટની યુઝ કરી તે છે રિમૂવ બીજી। આ ત્યાં વેબસાઇટ છે તમે ગૂગલની અંદર ખાલી રિમૂવ બીજી લખશો તો પણ આવશે અને એનાથી તમે કોઈ પણ ફોટાનું જે બેકગ્રાઉન્ડ છે તે રિમૂવ કરી શકશો। રેડી? તો આ પ્રમાણે લખીને સર્ચ કરશો નીચે તમને આવી જશે વેબસાઇટ। અહીંયા આગળ તમને જે અપલોડનું ઓપ્શન મળશે એ અપલોડ કરી અને કોઈ પણ ફોટાનું જે બેકગ્રાઉન્ડ છે તે રિમૂવ કરી શકશો। ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યા પછી તમારે આગળ આવી જવાનું છે। અહીંયા આગળ તમને 3 ઇમેજ દેખાશે, એક ઇમેજ અહીંયા અને 2 આગળ તમારે ખાલી ઇમેજ ચેન્જ કરવાનું છે। એના માટે જે ફોટો તમારે ચેન્જ કરવો હોય એ ફોટા પર ક્લિક કરી દેવાનું છે અને કલર અને ફિલનું ઓપ્શન છે એમાં ક્લિક કરવાનું છે। ત્યાર પછી નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેજો અને અહીંયાથી જે ત્યાં ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું હોય તે ફોલ્ડરની અંદર તમારે જવાનું રહેશે। અહીંયાથી તમારે જે ફોટો લેવો હોય તે ફોટો તમે સિલેક્ટ કરી શકો છો। અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લઈશું અને પ્લસનું જે આઇકન છે આપણે એના પર ક્લિક કરી દઈશું તો આ રીતે આપણો ફોટો સાથે સેન્ડ થઈને આવે છે। ફોટાને સેટ કરવા માટે આપણે ફોટા પર ક્લિક કરીશું અને એ ફોટાને આપણે સાઈડમાં આ રીતે લઈ લઈશું। એક ફોટો આપણે આગળ સેન્ડ થઈને આવી ગયો ત્યારે તમારે બીજો ફોટો સેન્ડ કરવાનો છે। આ રીતે તમારે 3 ઇમેજ સેન્ડ કરી દેશો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તો તમારો વિડીયો સેવ થઈને આવશે।